તો રાજસ્થાનના અજમેરમાં સતત વરસાદ બાદ બચાવ કામગીરી સાંજ સુધી ચાલુ રહી। અહીં વરુણ સાગરભાઈ સાગરથી આવતું પાણી એ સતત આના સાગર તળાવ સુધી પહોંચી રહ્યું છે અને જેના કારણે તળાવ છલકાઈ રહ્યો છે અને ડ્રેનેજના અભાવે ઘણા વિસ્તારો ડૂબી પણ ગયા છે અને ઘરમાં 2 થી 4 ફૂટ પાણી જમા થઈ ગયું છે। શહેરના ઘણા વિસ્તારો જળબંબાકાર થયા છે અને તંત્રએ પણ રાહત અને બચાવ કામગીરી યથાવત રાખી છે। તો આ તરફ વરસાદી માહોલમાં બનાસકાંઠાના પાલનપુર ઢુંડિયાવાડી વિસ્તારમાં જ્યુબિલી રેલવે કોલોની આગળ ભૂવો પડ્યો, જેમાં ટ્રક ભૂવામાં ફસાતા જેસીબી દ્વારા ભારે જહેમત બહાર કઢાયો। રાત્રિના સમયે પસાર થતા ટ્રક ભૂવામાં ખાબકતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ। જોકે બનાવમાં જાનહાનિ નથી, પરંતુ ભૂવો પડતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। સ્થાનિક લોકો નગરપાલિકાને જાણ કરતા પાલિકાની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। તો આગળ વાત કરીએ, વલસાડમાં અકસ્માતનો વિડીયો વાયરલ થયો। કાર સાથે બાઇક ચાલક અથડાયો। ધડાકાભેર ટક્કર બાદ હવામાં ફંગોળાયો। બાઇક ચાલક હેલ્મેટના કારણે તેનો આબાદ બચાવ થયો। સમગ્ર ઘટના એ કારના ડેશબોર્ડ કેમેરામાં કેદ થઈ। વલસાડના ઉમરગામના ટીંભી નજીકની આ ઘટના છે, જ્યાં કાર ચાલકે રોડ પર ટર્ન મારતા આ ઘટના બની હતી। તો આ ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। નોંધનીય છે કે કાર સાથે બાઇક ચાલક અથડાયો હતો, જે આ સમગ્ર ઘટના છે તે કારના ડેશબોર્ડમાં કેદ થઈ હતી। કાર સાથે ટક્કરનો આ બનાવ, કાર ચાલકે યુ ટર્ન લીધો અને બાઇક ચાલક અથડાયો અને જોકે બાઇક ચાલકે હેલ્મેટ પહેર્યું હતું, જેથી તેનો આબાદ બચાવ થયો। તો આ તરફ સુરતમાં કાર ચાલકની ગંભીર બેદરકારી સામે આવી, જે સીસીટીવીમાં કેદ થઈ। પેટ્રોલ પંપ પરનો હચમચાવી નાખતો બનાવ સીસીટીવીમાં કેદ। અહીં માંગરોળના પાલોદ ગામ નજીક પેટ્રોલ પંપ પર બનાવ બન્યો હતો। પેટ્રોલ ભરાવી નીકળતી કાર મહિલા પર ફરી વળી। મહિલા પેટ્રોલ પંપ પર કચરો ભરી રહી હતી અને તે સમયે કાર ચાલકની બેદરકારીના કારણે તેની પર કાર ચડાવી દીધી। આ બનાવમાં મહિલા ઘાયલ થઈ। હાલ સીસીટીવીના આધારે કોસંબા પોલીસે તપાસ શરૂ કરી છે। તો જૂનાગઢના ઝાંઝરડા ચોકડી નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। અહીં મહાનગરપાલિકાની ફાયર વિભાગની કારે અકસ્માત સર્જ્યો હતો। ચીફ ઓફિસર ડ્રાઈવર મનપાની કારમાં સવાર હતા। અકસ્માત બાદ સ્થાનિકોનો મોટો આક્ષેપ કે ચીફ ફાયર ઓફિસર વિશાલ ત્રિમડિયા અને ડ્રાઈવર વિજય કાછડિયા નશામાં છે, જેનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો। અકસ્માતમાં 3 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ। ડ્રાઈવરે રોંગ સાઈડમાં કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો। ઈજાગ્રસ્ત તો વાહન ટોઈંગ કરીને આગળ લઈ જવામાં આવ્યા। નોંધ્ય છે કે તે દરમિયાન અચાનક જ રોંગ સાઈડમાં આવીને અકસ્માત સર્જ્યો હતો। અહીં ફરિયાદ નોંધાતા તજવીજ પણ હાથ ધરાઈ છે। અમારી ગાડી સાઈડમાં હતી અને ગાડી બંધ થઈ ગઈ હતી, તો એ ટોઈન કરવા આવ્યા। તો અમે જે ગાડી બાંધતા હતા પાછળથી અમને એકદમ બોલેરો આવીને બધાને ઉલાયરા, મતલબ એક્સિડન્ટ કર્યું। સીધું ફૂટબોલ જ થયા ત્રણેય, હાથ પગમાં ને ફ્રેક્ચર ને એવું બધું થઈ ગયું અને મને મૂંઢા લાગ્યો અને પછી મેં પોલીસ સ્ટેશનમાં જાણ કરી કે આવું બની ગયું। બંને ડ્રિંક્સ કરેલ હાલતમાં હતા। બંને 2 વ્યક્તિ હતા। કઈ રીતે હતા? પીધેલ હાલતમાં હતા, મતલબ ડ્રિંક્સ કરેલી હાલતમાં હતા। 11:30 વાગે અમે ટોઈંગ ટ્રેન બાંધવા ગાડી બાંધવા ગયા હતા। 2 જણા પાછળથી આવીને અમે ટોઈંગ હું કરતો બેલ્ટ મારતો, 2 જણા વાંચી આવીને ફૂલ નશાની હાલતમાં હતા। અમને 3 જણાને ઉડાડી દીધા અને હાથમાં, પગમાં અને કમરમાં 3 જગ્યાએ ઈજા થઈ। તો બનાસકાંઠાના પાલનપુરમાં માલમ રોડ પર વાસળા નજીક સર્જાયેલા અકસ્માત કેસમાં કાર ચાલક સામે 2 અલગ ફરિયાદ નોંધાઈ છે। પોલીસ પુત્ર શાહિલ મુડેઠિયા સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત અકસ્માત સર્જવા મામલે ફરિયાદ નોંધાઈ। પીડિત કાંતિભાઈ પટેલે અકસ્માત સર્જી ઈજાઓ પહોંચાડવા મામલે ફરિયાદ નોંધાવી છે। તો તાલુકા પોલીસે દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવવા મામલે પણ ફરિયાદ નોંધી છે। ઉલ્લેખનીય છે કે પોલીસની પ્લેટધારી કારે અકસ્માત સર્જ્યા બાદ પોલીસ પુત્ર સહિત કારમાં સવાર અન્ય યુવાનો રફુચક્કર થયા હતા, જેમાંથી એક વ્યક્તિને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા કાર ચાલકે દારૂ પીધા હોવાનું કબૂલ્યું હતું।
તો આ તરફ કચ્છના અંજારમાં મહિલા એએસઆઈના હત્યાના આરોપીએ પોલીસ સામે આત્મસમર્પણ કર્યું. પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી. ગત રાત્રે એએસઆઈના પ્રેમીએ જ ઘરમાં ગળું દબાવીને હત્યા કરી નાખી. પોલીસના મતે ગઈકાલે રાત્રે લગભગ 10 વાગે એએસઆઈને તેના પ્રેમી વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં ગુસ્સે ભરાયેલા પ્રેમીએ એએસઆઈની હત્યા કરી નાખી હતી. મરણ જનાર અરુણા જાદવ મૂળ સુરેન્દ્રનગરના દેરવાડાના વતની હતા અને અંજારની ગંગોત્રી સોસાયટીમાં રહેતા હતા. જે પ્રેમીએ ગળું દબાવી હત્યા કરી તે આરોપી દિલીપ એસઆરપીએફમાં ફરજ બજાવે છે. હાલ અંજારમાં ફરજ બજાવતી મહિલા એએસઆઈની હત્યાથી પોલીસ ખાતામાં દોડધામ મચી ગઈ છે. બંને 2001માં ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવ્યા હતા. બંને લિવ-ઇનમાં રહેતા હતા. તો આ તરફ મહિલા એએસઆઈના મામાનો મોટો આક્ષેપ છે કે મૃતકના માતા પિતા દિલીપ સાથે લગ્ન કરવા તૈયાર હતા, પરંતુ દિલીપના કુટુંબીજનો વિરોધમાં હતા. ગઈકાલે રાત્રે બંને અરુણાબેનના ઘરે હતા તે વખતે બંને વચ્ચે 10 વાગ્યાની આસપાસ ઝઘડો થયેલ હતો અને ઝઘડા બાદ આરોપી દિલીપ દ્વારા અરુણાબેનનું ગળું દબાવીને હત્યા કરવામાં આવેલ છે અને આરોપી પોતે અત્યારે સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ત્યારબાદ આરોપી દ્વારા સવારે સામેથી અંજાર પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કરવામાં આવેલું. મારા બેન બનેવી આ દીકરા સાથે લગ્ન કરવા સંમત હતા અને આ દીકરો જે દિલીપભાઈ શંકરભાઈ જાદવ ગામ ટોકરાળા એને મારી ભાણી સાથે 3-4 વર્ષથી કે સંબંધ હતો અને બે પ્રેમ સંબંધ નિભાવી એમનું શાંતિથી ગુજરાન ચલાવવા માંગતા હતા. અમે એ લોકોને મળી ચૂકેલા છીએ, પણ એ દીકરાના મમ્મી પપ્પા રાજી હતા, પણ દીકરાના જે કુટુંબીજનો એના દાદા, એનો દાદાનો દીકરો આ લોકો આમાં સંમત નહોતા, એટલે છોકરાઓને ઘરેથી અડધૂત કરેલા. તો સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે આજે અતિ ભારે વરસાદની કરી આગાહી. આવતીકાલે પણ ભારે વરસાદ રહેવાની શક્યતા. 21 થી 24 જુલાઈ રાજ્યભરમાં મધ્યમથી સામાન્ય વરસાદ રહેશે. વિરામ બાદ ફરી વરસાદી માહોલને લઈને અંબાલાલનું અનુમાન. કહ્યું આજે બુધ વક્રી હોવાથી પડી રહ્યા છે વરસાદી ઝાપટા. સૂર્યનો પુષ્પ નક્ષત્રમાં પ્રવેશ થતા વરસાદી પાણી ખેડૂતો માટે સારું નીવડશે. ઓગસ્ટમાં વરસાદને લઈને અંબાલાલે કરી આગાહી. 6 થી 10 ઓગસ્ટ દરમિયાન વરસાદ થશે. 15 થી 17 ઓગસ્ટ વરસાદી ઝાપટા અને 19 ઓગસ્ટે વધુ વરસાદી ઝાપટાની આગાહી. 23 ઓગસ્ટ પછી પર્વતાકાર મેઘની કરી આગાહી. રાજ્યમાં ચાલુ વર્ષે મોસમનો સરેરાશ 51.37% નોંધાયો વરસાદ. કોઈપણ કટોકટીને પહોંચી વળવા વિવિધ જિલ્લામાં એનડીઆરએફની 12 અને એસડીઆરએફની 20 ટુકડીઓ તૈનાત. 22 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માછીમારોની સૂચના. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો. નર્મદા ડેમની સપાટી 121.85 મીટરે પહોંચી. ઉપરવાસમાંથી 75,329 ક્યુસેક પાણીની આવક સામે 39,522 ક્યુસેક પાણીની જાવક 24 કલાકમાં